નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેરૈયા, માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓવરઓલ જે પણ આખું પેપર નંબર 17નું આખું ઇન્ટ્રો આખું વ્યવસ્થિત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે લીધું છે તેના આધારે હવે પ્રશ્નપત્ર વિશે થોડી વાત કરી લઈએ કે પ્રશ્નપત્ર કઈ રીતનું હોઈ શકે અને કેવા કેવા ક્વેશ્ચન જે છે એ તમને પૂછાઈ શકે ને શું શું અંદર વસ્તુ આપણે લખવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એક છે કે માર્ચ એપ્રિલ વાળું 2020 વાળું જે 70 માર્ક્સનું પેપર હોય છે તેની અંદર પહેલા તો તમને 6 જેટલી છે ને કારિકાઓ પૂછવામાં આવતી હોય. તમે જોઈ શકો છો આ જે કારિકાઓ હતી બધી કે મૂળ પ્રકૃતિ વિકૃતિ. આજે ફર્સ્ટ નંબરની કારિકા જે આપણે અર્થ સમજાતા કે વિકૃતિ કેટલી છે પ્રકૃતિ કેટલી છે, તો આપણે જે મેઇન સિદ્ધાંતની વાત કરી ને તો એ જ આની અંદર નિરૂપિત કર્યું છે. તો એનો તમને આઈડિયા, એનો અર્થ તમને છે ને એ ક્લિયર હોવો જોઈએ. તો મેં તમને ઓલરેડી અંદર વ્યવસ્થિત અભ્યાસ કરાવ્યો એટલે 6 કારિકાઓ તમને પૂછેલી હોય તો એમાંથી 3 તમારે એને વ્યવસ્થિત અર્થ સાથે તમારે લખવાની રહે. એક કારિકા જે છે બરોબર છે, તો 3 ગમે તેમ તમારે એને લખવાની રહેશે. પછી અતિ દૂરાત, સામીપ્યાત, આ પેલી બધી વસ્તુઓ જે છે એ નથી દેખાતી તો એના પાછળના કારણો આપણે ડિસ્કસ કર્યા હતા, ખબર છે. પછી પ્રકૃતિનું સ્વરૂપ છે, તો આટલી બધી કારિકામાંથી ઓનલી 3 કારિકા તો તમને આવડવી જ જોઈએ, બરોબર છે. પછી આપણે સાંખ્ય દર્શનના ઉદ્ભવ અને વિકાસ વિશે વાત કરી હતી કે કઈ રીતના, તો અલગ અલગ ગ્રંથોમાં પણ તમને એની અવશેષો તમને જોવા મળશે. પછી સાંખ્યના આચાર્યોની જે પરંપરા જે છે એ બેમાંથી એક કોઈ પણ વસ્તુ તમારે લખવાની હતી. પછી સાંખ્યની દ્રષ્ટિએ સર્ગ રચના, સર્ગ ઇટ મીન્સ કે સૃષ્ટિ રચના એવું કે છે, એટલે કે સાંખ્યના સિદ્ધાંતે તમારે સૃષ્ટિની રચના કઈ રીતના થાય, તો પ્રકૃતિ અને પુરુષના સંયોગથી શું થાય, તો કે મહદની ઉત્પત્તિ થાય, મહદમાંથી અહંકાર, અહંકારમાંથી તન્માત્રાઓ, આ બધી વસ્તુઓ થાય છે ને, અહંકાર ને એ બધી વસ્તુ. તો એ તમારે એક વખત ખાલી આઈડિયા તમને હોવો જોઈએ. પછી સત્કાર્યવાદ પર વિસ્તૃત નોંધ. હવે સત્કાર્યવાદને સિદ્ધ કરતા 5 હેતુઓ મેં તમને ઓલરેડી વ્યવસ્થિત સમજાવેલા છે, તો એ પણ તમે વ્યવસ્થિત આખું એક વખત જોઈ લેજો. આ રીતનું પૂછાઈ શકે. અને સાંખ્ય મુજબ ત્રિવિધ પ્રમાણ સમજાવો, એટલે કે 3 પ્રકારના જે પ્રમાણો માને છે ને કયા કયા છે ખાસ યાદ કરજો. પ્રત્યક્ષ, અનુમાન અને આપ્ત, એટલે કે શબ્દ. અનુમાનના પણ પાછા 3 ભેદ હતા, યાદ કરજો. પછી સાંખ્ય દર્શન મુજબ મોક્ષ વિચાર સમજાવવાનો છે, બેમાંથી એક. તો મોક્ષ વિચાર પણ તમે સમજાવી શકો કે કઈ રીતના, તો આપણે જે વાત કરી હતી ને કે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આ ત્રણેય આ જે દુઃખો જે છે એની આત્યંતિક નિવૃત્તિ જે છે એ મોક્ષ છે. અને મોક્ષનું જ બીજું નામ શું છે, અપવર્ગ પ્રાપ્તિ છે. તો આ રીતનું. પછી કોઈ પણ 2 જે છે એ નોંધ લખવાની છે, ટૂંક નોંધ. તો સાંખ્ય દર્શનનું પ્રયોજન શું છે, સાંખ્ય દર્શન શું કામે નિરૂપિત થયો છે, પુરુષનું સ્વરૂપ કેવું છે, લિંગ શરીર શું છે, પછી ત્રિવિધ સર્ગ શું છે. તો આમાંથી કોઈ પણ વસ્તુ લખી શકાય છે. એના પછીનું થોડું બીજું પ્રશ્નપત્ર પણ તમે જોઈ શકો છો કે બીજા પેપરની અંદર પણ શું છે. તો જોજો કે તમારે ઓનલી ઓન 2 કારિકાસ લખવાની છે, 2 કારિકાનો તમારે અનુવાદ કરવાનો છે કે જેની અંદરથી ઓલરેડી 4 કારિકાઓ તમને આપેલી હશે અને આપણે જે શીખી ગયા હશું, આપણે જે ભણી ગયા હશું એવી જ કારિકાઓ તમને પૂછવામાં આવતી હોય છે. અતિ દૂરાત, સામીપ્યાત વાળી કારિકા છે કે જે વસ્તુ નથી દેખાતી, તો એની પાછળના 8 કારણો જે હતા આપણે ડિસ્કસ કર્યા હતા, તો એ જ વસ્તુ તમને પૂછે છે કે અતિ દૂરાત, સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાન, મનોનવસ્થાનાત, સૂક્ષ્મ્યાત, વ્યવધાનાત, અભિભવાત, સમાનાભિહારાચ. તો આ બધી વસ્તુઓ નિરૂપિત કરતું કારિકાઓ જે છે, મૂળ પ્રકૃતિ વિકૃતિ વાળી કારિકા છે, તો એ પણ આપણે યાદ હોવી જોઈએ. સાંખ્ય દર્શનના જે પરંપરાઓ હતી, સાંખ્ય મત અનુસાર પ્રકૃતિનું વિશેષ વર્ણન, એટલે પ્રકૃતિનું સ્વરૂપ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે ને, તો એ જ વસ્તુને તમારે અહીંયા નિરૂપિત કરે છે. પછી સાંખ્ય દર્શનને અનુસાર સત્કાર્યવાદનો જે સિદ્ધાંત છે એનું નિરૂપણ કરે છે. સત્કાર્યવાદ ઇટ મીન્સ કે શું, તો સત્કાર્યવાદનું સ્વરૂપ પણ તમને આઈડિયા હોવો જોઈએ. અને 5 હેતુઓ એના ક્યાં ક્યાં છે સત્કાર્યવાદ, કે અસદ કારણાદ ઉપાદાન ગ્રહણાત, સર્વસંભવા ભાવાત, શક્ય કરણાત, કારણાભાવાત ચ સત્કાર્યમ. પછી સાંખ્ય મત અનુસાર મોક્ષ વિચાર, મોક્ષ ઇટ મીન્સ કે કૈવલ્ય, જેનું બીજું નામ છે અપવર્ગ પણ કહેવાય છે.
તો એનો વિચાર કઈ રીતના, તો મેં તમને વાત કરી હમણાં જ કે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક આ ત્રિવિધ જે તાપો છે એની આત્યંતિક નિવૃત્તિને જ શું કહેવાય અપવર્ગ કીધું છે. તો એ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. એના પછી જે છે એ 2 ટૂંક નોંધ લખવાની છે. તો ટૂંક નોંધ છે એ કઈ રીતના છે, તો કે નવ ધાતુષ્ટ, પછી ગુણત્રય કે સત્વ, રજ અને તમ જે 3 ગુણો છે તે ગુણોનું સ્વરૂપ કેવું છે. પછી 3 પ્રકારના જે અનુમાન છે કે સામાન્યતઃ, શેષવદ અને પૂર્વવદ. પછી 16 જેટલા વિકારોની વાત મેં તમને કીધી હતી, ખબર છે સાંખ્યનો જ્યારે સિદ્ધાંત શરૂઆતમાં પ્રતિપાદિત કર્યો હતો ત્યારે. તો એનો પણ આપણે આઈડિયા થોડો હોવો જોઈએ. એના પછીનું હજી એક પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો કે આ જે મુખ્ય 4 કારિકાઓ આપેલી છે એમાંથી તમારે 2નો અનુવાદ કરવાનો છે. તેમાં પહેલી જે કારિકા છે એ શેનું નિરૂપણ કરે છે જોજો, તો સત્કાર્યવાદનું નિરૂપણ કરતી કારિકા છે કે અસત કારણાદ ઉપાદાન ગ્રહણાદ સર્વસંભવ, આ 5 હેતુઓથી સત્કાર્યવાદની સિદ્ધિ થાય છે ને, તો એને તમારે સમજાવવું પડે વ્યવસ્થિત. પછી પુરુષનું જે છે કે સર્ગ કઈ રીતના પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આખું જે સર્ગ, ઇટ મીન્સ કે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, તો એનું નિરૂપણ કરતી કારિકા છે. તો કોઈ પણ 2 કારિકાઓ તમને એટલીસ્ટ એનો આઈડિયા હોવો જોઈએ. પછી સત્કાર્યવાદને સમજાવો એવું કે છે, તો ઉપરની જ કારિકાને તમારે સમજાવવાની છે. ઉપરની જ કારિકાને તમે લખી બોલી શકો. પછી પ્રમાણ વિચાર, એટલે કે જે 3 પ્રમાણો માને છે સાંખ્ય દર્શન, પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. તો અનુમાનના પણ 3 ભેદ છે, તો એ બધી વસ્તુઓ તમારે સમજાવવાની હોય. પછી સાંખ્ય દર્શનના આચાર્યોની પરંપરા છે કે કયા આચાર્યો જે છે એ મુખ્ય થઈ ગયેલા છે. પછી પ્રકૃતિનું વિશેષ વર્ણન કે પ્રકૃતિનું સ્વરૂપ કેવું સાંખ્યની અંદર કીધું છે, તો એનો પણ થોડો આપણે આઈડિયા હોવો જોઈએ. પછી સાંખ્ય મત અનુસાર સર્ગ વિચાર, એટલે કે સૃષ્ટિની જે સર્ગની ઉત્પત્તિ, સૃષ્ટિની ઉત્પત્તિનો જે સિદ્ધાંત છે કઈ રીતના છે, શેમાંથી શું ઉત્પન્ન થાય છે, તો એનો આઈડિયા હોવો જોઈએ. પછી સાંખ્ય દર્શનનો ઉદ્ભવ અને વિકાસ, તો એનો પણ તમને આઈડિયા થોડો હોવો જોઈએ. ઓલરેડી આપણે આને વ્યવસ્થિત ડિટેલમાં આપણે એને ડિસ્કસ કરી લીધું છે. પછી ગુણત્રય સ્વરૂપ જે છે, પછી કૈવલ્યનું સ્વરૂપ છે, પછી પુરુષનું સ્વરૂપ છે. કોઈ પણ 2 ટૂંક નોંધ તમારે લખવાની રહે. 14 માર્કની હોય એટલે 7 માર્ક્સની છે, એટલે ઓલરેડી તમારે 2 થી 2.5 પેજની અંદર આખી વ્યવસ્થિત ટૂંક નોંધ લખવાની રહે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને પેપર સ્ટાઇલ પણ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. અને નેક્સ્ટ પણ આપણે મળતા રહીશું. સાંભળવા માટે આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બાય બાય વિદ્યાર્થીઓ.